અંગૂઠો એવું કે હું મોટો, આ આંગળી બધી જ એવું કહે છે હું મોટી. એટલે બધાએ એવું કીધું કારણ આપો ભાઈ, તમે મોટા તો કારણ તો કંઈક હોય ને. એટલે અંગૂઠાએ બહુ મજાની વાત કરી કે હું મોટો છું એનું કારણ આપું, સાંભળો. હવે સાંભળજો, અંગૂઠો એવું બોલે છે. શું બોલે છે? અંગૂઠો એવું કહે છે કે ખરગ સમાજે મહુવાના આંગણે ખૂબ સરસ મજાનું 11 જાન્યુઆરીએ કાર્યક્રમ કર્યો હતો, જેની અંદર વેપારી એસોસિએશન મંડળ ભેગું થયું હતું. પરિવાર ઉત્સવનું કે સ્નેહના ઉત્સવનું એક સમાજનું સરસ મજાનું હિતનું કામ કર્યું હતું. એટલે અહીંયા આવીને કદાચ કોઈ કાલવારમાં પત્રકાર નોંધ લઈ જાય ને તો અંગૂઠો એવું કહે છે કે હું કોઈને બેસ્ટ ઓફ લક કહું ને, વાહ તમારું કામ બહુ જોરદાર, તો એ વ્યક્તિને શેર લોહી ચડી જાય. અંગૂઠો એવું કહે છે કે હું કોઈના સમારંભમાં જાઉં ટાઈ ટાઈ ફીશ કહું, ઓહો આ ઓલ તો તમારો નાનો કહેવાય, ઉપરવાળા અડધાને ઉપર જવું પડ્યું, આ ઓલને થોડોક મોટો કરવાની જરૂર હતી. અંગૂઠો એવું કહે છે કે કોઈ પણ કામ સારું જ હોય છતાંય હું એમ કહું ને કે ભાઈ બરોબર કામ નથી એટલે માણસનું શેર લોહી ચડ્યું હોય ને ઉતરી જાય. અંગૂઠો એવું કહે છે કે દસ્તાવેજની અંદર ઓલા સ્ટેમ્પ આવે ને એની અંદર ખાલી હું આમ ને આમ કરું ને ત્યાં માલિક બદલી નાખું, આટલી ગજબની તાકાત તો કે મારી અંદર છે. અંગૂઠો એવી વાત કરે છે. એટલે બાજુવાળી આંગળીએ શું કીધું ખબર? બંધા બંધા. ક્યારનો બોલે છે અંકિતાબેન, બોલે છે ક્યારના એની જેમ તું બોલે છે. આંગળી તરત એવું કીધું 5 વર્ષને મતદાન આવે તું તો માલિક બદલી નાખે, પણ 5 વર્ષની અંદર મતદાન આવે એટલે હું દેશનો રાજા બદલી નાખું, આટલી ગજબની તાકાત તો કે મારી અંદર છે. એના પછીની ત્રીજી આંગળી શું કીધું ખબર છે? સાઈઝ જો, સાઈઝ જો. સાઈઝની દ્રષ્ટિએ હું મોટી છું. એટલે ખલી સાહેબ અહીંયા આવ્યો હોય ને ખલી એવું મોટો હું આપણે, હા સાઈઝની દ્રષ્ટિએ મોટા, પણ એને ખબર નથી આપણે ગુજરાતીમાં કહેવત છે મોટા એટલા. કોણ બોલ્યું? તમે બોલો છો, હું નથી બોલતી. પછી ઉપર દોષનો ટોપલો નહીં ઢાળતા. મોટા એટલે ખોટા એટલા માટે કે મંચ ઉપર આપણે અગાઉ ઘણા બધા કાર્યક્રમો થયા હોય. મંચ ઉપરથી રાજકારણી કોઈ પણ વ્યક્તિને આપણે આમંત્રણ આપ્યું હોય ને આવે અને એવું કે ભાઈ હું તમારો છું, તમે મારા છો. અડધી રાત્રે પણ ક્યારેય પણ સમયની મારી કોઈની જરૂરિયાત પડે તો તમે મને આરામથી ફોન કરશો. અને આપણે પછી કામ પડે ને ફોન કરીએ ને ત્યારે કેસેટવાળા એવું બોલે કે આ 6 મહિના પહેલા નંબર બંધ થઈ ગયો છે. એટલે આવા વ્યક્તિ જ્યારે તમને ગમે ત્યારે કામ પડે ને તેમ જરૂરિયાત હોય ત્યારે ફોન કરજો ને કામ ન લાગે એટલે મોટા એટલા મોટા એટલા ખોટા. હું બોલું મને વાંધો નથી કારણ કે તમે બોલો છો. એટલે આંગળી એવું કીધું મોટી હું તો કે સાઈઝની દ્રષ્ટિએ તમે મોટા એટલા ખોટા છો, પણ એ વાતે સાચી હતી ને, સાઈઝની દ્રષ્ટિએ જ મોટી હતી. એના પછીની ચોથી આંગળી એવું કીધું કે હું મોટી છું, કારણ આપો ભાઈ, કારણ આપો. આ માલિક બદલી શકે, આ દેશનો રાજા બદલી શકે. આંગળી મોટી એટલી ખોટી. અને એના પછીની આ આંગળી એવું કહે છે, મજાની વાત કરે છે કે દેશનો રાજા તો બની જાય પણ એની તિલક વિધિ ન થાય, એની શપથ વિધિ ન થાય, આ આંગળીએથી તિલક ન તણાય ત્યાં સુધી એ માણસ કામ ન કરી શકે. એટલે સૌથી વધારે મહત્વની તો હું કહેવાઉં, કારણ કે પવિત્ર આંગળીથી તિલક